કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત એનું 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી એનું સ્વાધ્યાય 5.2 ના 15, 16 અને 17 આ 3 દાખલા આપણે કરવાના છીએ. બરાબર, બહુ જ સહેલા દાખલા છે. ફરીથી યાદ કરાવું કે આની અંદર આ 5.2 સ્વાધ્યાય છે તેની અંદર એક જ સૂત્રનો આપણે ઉપયોગ કરીને દાખલા ગણવાના છે અને તે સૂત્ર છે, યાદ આવ્યું? કયું સૂત્ર? સમાંતર શ્રેણીનું nમું પદનું સૂત્ર કયું છે આપણી પાસે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. બરાબર, તો આ સૂત્રને આધારે આપણે બધા દાખલાઓ ગણવાના છીએ. તો આપણે જોઈએ શું કીધું છે. 15મો દાખલો, n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 બરાબર આ એક શ્રેણી અને 3, 10, 17 એમ સો ના એનમાં પદ સમાન થાય. મિત્રો, ફરીથી યાદ કરાવું, સૂત્ર આપણી પાસે જે દાખલાની રકમ છે એ રકમ વાંચો, વિચારો અને પછી દાખલા ગણવાના. અહીંયા તમને બે શ્રેણી આપેલી છે, એક છે આ અને બીજી આ છે. બરાબર, એ બંને શ્રેણીના એનમાં પદ સમાન છે. આ ઉપયોગ કરીશું એટલે આપણને કયા મૂલ્ય માટે એનના કયા મૂલ્ય માટે તે એનનું મૂલ્ય મળશે આપણને. તો અહીંયા મિત્રો, જ્યારે પણ બે સમાંતર શ્રેણીનો એક સાથે ઉપયોગ કરવાનો થાય ત્યારે સામાન્ય રીતે પહેલી જે શ્રેણી છે એના માટે આપણે કેપિટલ લેટરનો ઉપયોગ કરશું અને બીજી શ્રેણી જે છે તેના માટે સ્મોલ લેટરનો ઉપયોગ કરીશું. તો આપણે લઈ લઈએ અહીં પ્રથમ સમાંતર શ્રેણી કઈ છે? 63, 65, 67 and so on. 65, 67 માટે પ્રથમ પદ કયું લેવાનું છે? કેપિટલ લેટર એ. એ બરાબર કેટલા છે? 63. બરાબર, સામાન્ય તફાવત ડી બરાબર આપણે લઈશું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. બરાબર છે. પછી આપણે શું કરીશું? એનમાં પદનું સૂત્ર મૂકીશું તો જ આપણે એનમાં n પદ સમાન છે તેનો ઉપયોગ કરી શકીશું. માટે an બરાબર કેપિટલ A વત્તા n માઇનસ 1 ગુણ્યા d. બરાબર છે. આમાં આપણે શું મૂકીશું? કિંમતો મૂકીશું. એની કિંમત 63 છે વત્તા n માઇનસ 1. d આપણી પાસે કેટલો છે? અહીંયા આગળ 2 છે. સાદુરૂપ આપીશું. an બરાબર 63 વત્તા 2 ગુણ્યા d કૌંસ છોડો, સોરી n એટલે 2n માઇનસ 2 માટે અહીંયા શું મળશે આપણને? an બરાબર 63 માંથી 2 જાય તો 61 વત્તા 2n. બરાબર, આ તમારું an મળ્યું તમને. હવે શું શોધીશું? બીજી સમાંતર શ્રેણી માટે શોધીશું તો તે આપણે લખી દઈએ અહીંયા આગળ. બરાબર, બીજી સમાંતર શ્રેણી કઈ છે મિત્રો? બીજી સમાંતર શ્રેણી 3, 10, 17 એના માટે. બરાબર, પ્રથમ પદ આપણી પાસે કયું છે? આમાં સ્મોલ a લઈશું 3, સામાન્ય તફાવત સ્મોલ d કેટલો આવ્યો? 7. બીજામાંથી પહેલું પદ બાદ કર્યું માટે an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. બરાબર છે. an બરાબર a કેટલા છે? તમારી પાસે 3 છે અને d કેટલા છે? 7 છે. એનો ઉપયોગ કરો માટે an બરાબર 3 કૌંસ છોડો 7n ગુણ્યા 7 એટલે 7n. 7 ગુણ્યા 1 એટલે 7 ઓછા 7. બરાબર છે. માટે an બરાબર 3 ઓછા 7 એટલે કેટલા આવશે? ઓછા 4 વત્તા 7n. આ આવ્યું સ્મોલ n. બરાબર, કેપિટલ an સ્મોલ an એટલે સમાંતર શ્રેણીના n માં પદ બંનેમાં આવી ગયા. હવે આપણે ઉપયોગ શું કરવાનું? n માં પદ સમાન છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર, આ કેટલા છે? 61 વત્તા 2n અને આ કેટલા છે? ઓછા 4 વત્તા 7n. તો એનો આપણે ઉપયોગ કરીએ. હવે
બંને શ્રેણીના n માં પદ સમાન છે, બરાબર? એટલે શું થશે? માટે an ઇક્વલ ટુ an, કેપિટલ an ઇક્વલ ટુ સ્મોલ an. ચાલો, કેપિટલ an આપણી પાસે શું છે? 61, બરાબર, વત્તા કેટલા થશે? 2d, બરાબર છે? અને એકવાર પાછું ચેક કરી લેજો કે અહીંયા 2d જ આવે છે કે નહીં, બરાબર? અને an કેટલા છે? -4 વત્તા 7, સોરી d નહીં, હા, અહીંયા n આવશે, આ n આવશે, અહીંયા 7n, બરાબર છે? એટલે શું થશે? અહીંયા 61 -4 આ બાજુ જશે તો શું આવશે? +4 થશે, અને 7n આ 2n પેલી બાજુ જશે તો કેટલા આવશે? -2n. માટે 61 ને 4 65, બરાબર, બરાબર 7 માંથી 2 જાય તો 5n, માટે 65, 5 ને આ બાજુ લાવો એટલે 5, બરાબર, ભાગ્યા 5 થશે, ગુણાકારમાં છે એટલે છેદમાં જશે. n બરાબર આપણને ખબર છે 13 5 65, બરાબર? એટલે આપણે અહીંયા કહી શકીએ n ના કયા મૂલ્ય માટે? તો 13મું મૂલ્ય, 13મું મૂલ્ય. એનો અર્થ શું થાય? બંને સમાંતર શ્રેણીના કયા પદ સમાન થશે? 13મા પદ સમાન થશે, બરાબર? એટલે આપણે અહીંયા જવાબ લખી દઈએ. માટે બંને સમાંતર શ્રેણીના 13મા પદ સમાન થશે, બરાબર છે ને? ઈઝી. કયું સૂત્રનો ઉપયોગ કર્યો? શ્રેણીનું nમું પદ an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. આગળ વધીએ આપણે. 16મો દાખલો, બરાબર, પૂછાઈ ગયેલો છે માર્ચ 24માં, 3 માર્ક્સમાં પૂછાયેલો છે. શું કીધું? એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 હોય. આ એક વસ્તુ તમને આપેલી છે, ફરી પાછું યાદ કરાવું, વાંચીને સમજો શું આપેલું છે અને શું શોધવાનું છે, બરાબર? બીજું શું આપેલું છે? જુઓ, 7મું પદ એ 5મા પદથી 12 વધુ હોય, આ આપી દીધેલું છે. તો અહીંયા આગળ 7મું પદ અને 5મા પદની સરખામણી છે, એનો ઉપયોગ કરીશું. એના પરથી આપણને d મળશે, એનો ઉપયોગ પેલા આમાં ત્રીજું પદ 16માં કરીશું, એટલે એના પરથી a મળશે અને એના આધારે આપણે સમાંતર શ્રેણી શોધી શકીશું. તો આપણે લખીએ, શ્રેણીનું 7મું પદ બરાબર કયા 5મા પદ કરતા કેટલું વધુ છે? 12. 5મા પદ કરતા 12 વધુ છે. ચાલો, એટલે 7મું પદ એટલે શું થશે? a7. 5મું પદ એટલે શું થશે? a5, બરાબર છે? હવે શું કીધું છે જુઓ, બરાબર વાંચજો. 7મું પદ 5મા પદ કરતા વધુ છે. કોણ વધુ છે? 7મું પદ એટલે a7 વધુ છે. કોના કરતા? આના કરતા. હવે આ વધારે છે એટલે આની અંદર કંઈક ઉમેરીએ તો બંને સરખા થાય. તો આ કેટલા વધારે છે? 12 વધારે છે એટલે આમાં 12 ઉમેરી દો, એટલે આ બંને કેવા થઈ ગયા? સરખા. હવે સૂત્ર મૂકો, a વત્તા 7 છે, a7 એટલે 7 માંથી 1 ઓછો એટલે 6d બરાબર, આમાં a વત્તા આ 5 છે, હા, 5મું પદ એના કરતા 1 ઓછો 5 ઓછા 1 એટલે 4d બરાબર 12, બરાબર છે? સોરી, વત્તા 12 અહીંયા. હવે બંને બાજુ એક છે એટલે કેન્સલ થઈ જશે. 6d 4d ને આ બાજુ લાવો તો પ્લસ ના -4d બરાબર કેટલા છે? 12. એટલે 2d ઇક્વલ ટુ 12. 12 ભાગ્યા 2 કેટલા થશે? d બરાબર 6, બરાબર? એટલે તમારી પાસે અહીંયા d બરાબર 6 આવ્યા. હવે શેનો ઉપયોગ કરવાનો છે? ત્રીજું પદ 16 છે તેનો ઉપયોગ કરીશું, તો તે લઈ લઈએ. હવે a3 ઇક્વલ ટુ 16, ત્રીજું પદ 16 છે. ત્રીજું પદ a3 લખો, a વત્તા 3 છે, a3 એટલે એમાંથી 1 ઓછો 2d બરાબર 16. પણ d આપણી પાસે છે, શોધેલો છે, કેટલો છે? 6 છે.
એનો ઉપયોગ કરો એટલે a વત્તા 2 કૌંસમાં 6 બરાબર 16. 6 દુ 12 બરાબર છે અને 12 પેલી બાજુ જશે તો માઇનસ 16 માંથી 12 જાય તો 4 માટે a બરાબર 4 બરાબર છે. એટલે તમારી પાસે સમાંતર શ્રેણીનું પહેલું પદ a મળી ગયું, d મળી ગયું. એટલે હવે સમાંતર શ્રેણી બહુ શોધવી છે, બહુ સહેલી છે શોધવી. બરાબર કેમ? તો આપણી પાસે ખબર છે સમાંતર શ્રેણીના પદો કયા છે a પ્લસ d a પ્લસ 2d a પ્લસ 3d વગેરે. તો તેનો આપણે ઉપયોગ કરીશું. બરાબર છે. તો અહીંયા આગળ આપણે લઈ લઈએ. હવે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બરાબર કયું છે a1. a1 બરાબર શું છે આપણી પાસે a છે. a કેટલા મળ્યા આપણને 4 મળ્યા એટલે અહીંયા લખીશું 4 બરાબર. બીજું પદ લઈશું a2 એટલે શું થશે d ઉમેરાશે a પ્લસ d 2 છે અહીંયા 2 ઓછા 1 એટલે 1d. a બરાબર 4 છે, d બરાબર આપણી પાસે કેટલા છે 6 એટલે અહીંયા કેટલા આવશે 10. a3 શોધો બરાબર 2d 2 ગુણ્યા 6 કેટલા થશે 6 દુ 12 12 ને 4 16 બરાબર. એક વધુ શોધી દો, આમ તો 3 શોધો તો ચાલે પણ એક વધારે આપણે શોધી દઈએ. અહીંયા 4 છે એટલે અહીંયા 3d 4 વત્તા 3 6 બરાબર. કેટલા થશે 6 તારી 18 વત્તા 18 ને 4 કેટલા થશે 22 બરાબર. એટલે સમાંતર શ્રેણી તમને જે માંગેલી છે તે સમાંતર શ્રેણી કઈ થશે 4 10 16 22 and so on. એટલે લખી દઈએ માટે માગેલ સમાંતર શ્રેણી કઈ થશે 4 10 16 અને 22 થશે. છે ને ઈઝી એકદમ બરાબર છે. બસ આ જ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે આગળ દાખલો ગણીએ. શું કીધું છે સમાંતર એક સમાંતર શ્રેણી આપેલી છે જુઓ કઈ છે 3 8 13 પણ અહીંયા એક શું વધારાનું આપેલું છે અંતિમ પદ આપેલું છે જુઓ છેલ્લું પદ એટલે આપણે nમું પદ ધારી લઈશું. nમું પદ એટલે an ની કિંમત પણ તમને આપેલી છે બરાબર. અને શું શોધવાનું છે જુઓ અહીંયા છેલ્લેથી 20મું પદ બરાબર. આગળથી હોય તો 20મું પદનું સૂત્ર હોય તો આપણને ખબર છે મૂકી દઈએ પણ આ તો છેલ્લેથી 20મું પદ એટલે તમને એમ વિચાર આવે કે છેલ્લેથી 20મું પદ શોધવા માટે કોઈ સૂત્ર છે નથી બરાબર. તો એના માટે આપણે શું કરવું પડે ટોટલ પદ કેટલા છે શ્રેણીમાં તે શોધવાના. એ પદ જે મળશે એના આધારે છેલ્લું પદ 20મું પદ કયું તે આપણે નક્કી કરી શકીશું. તો આપણે લઈ લઈએ અહીં a બરાબર કેટલા છે 3 d બરાબર કેટલા છે બીજામાંથી ત્રીજું પહેલું બાદ કરો 5 બરાબર. અને આ nમું પદ એટલે એને લઈ લઈશું an બરાબર 253. આટલી વસ્તુ તમને આપેલી છે. હવે આપણે લઈ લઈએ સૂત્ર મૂકીએ. હવે an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d બરાબર. an તમારી પાસે કેટલા છે જુઓ 253 એટલે 253 a કેટલા છે 3 n માઇનસ 1 બરાબર. d કેટલા છે આપણી પાસે 5 છે 253. આ 3 જે છે ને તેને આ બાજુ લઈ આવો એટલે ઓછા 3 થશે. આ કૌંસ છોડી નાખો અથવા તો તમે એમ જ રવા દો. આપણે આમ પણ કરી શકીએ સીધું પડશે આ નથી લેવાનું બરાબર છે. 3 જાય તો કેટલા થાય 250. આ 5 ને ગુણાકારમાં છે એટલે ક્યાં જશે ભાગાકારમાં જશે બરાબર. ભાગાકાર કરો બહુ સરળ છે 5 × 5 = 25 ભાગ નીચે અને તેનું શૂન્ય બરાબર છે n-1 માટે 50 ઓછા છે આ બાજુ આવશે તો કેટલા થશે +1 બરાબર n માટે n બરાબર કેટલા આવ્યા 51
n બરાબર 51 તમને મળ્યા. હવે વિચારવાનું શું છે, ટોટલ પદ 51 છે, બરાબર છે, અને છેલ્લેથી 20મું પદ તમારે શોધવાનું છે, બરાબર. તો એના માટે અહીંયા આગળ આપણે એક હું તમને સમજાવી દઉં. માની લો કે તમારી પાસે 1 થી 10 પદો છે, બરાબર. અહીંયા આગળ હવે 20મું પદ શોધવાનું છે છેલ્લેથી. તો એના માટે એક વસ્તુની હું તમને સમજણ આપી દઉં અહીંયા આગળ, કે ધારો કે તમારી પાસે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બરાબર, 5, 6, 7, 8, 9 ને 10 પદો છે. આ સમજણ માટે છે, બરાબર. હવે હું તમને એમ કહું કે છેલ્લેથી અહીંયા આગળ બીજું પદ તમારે જોઈએ છે. ત્રીજું પદ લઈએ તો જરા સરળ પડશે. ત્રીજું પદ જોઈએ છે તમને છેલ્લેથી. ત્રીજું પદ એટલે કયું થવાનું? આ જુઓ, આ છેલ્લેથી આ પહેલું, બીજું ને આ ત્રીજું પદ, આ તમારે શોધવાનું છે. તો ત્રીજું પદ છેલ્લેથી શોધવા માટે તમારે આ પાછળના 2 પદ જે છે તે નથી લેવાના, બરાબર. એટલે ટોટલ આપણી પાસે કેટલા પદો છે? 10 પદો છે. એમાંથી 2 પદ નીકળી ગયા. એટલે હવે તમારે અહીંયાથી કયું પદ શોધવાનું છે? 8મું પદ શોધવાનું છે. ક્લિયર? ફરી પાછું એટલા માટે સરળ બતાવ્યું છે તમને કે આ 10 પદો છે, છેલ્લેથી તમારે ત્રીજું પદ શોધવું છે. એટલે આ છેલ્લેથી પહેલું, બીજું ને આ ત્રીજું પદ, એટલે આ પદ તમારે શોધવાનું છે. તો આપણે શું કરવાનું? ટોટલ જેટલા પદો છે તેમાંથી આ જો 2 કાઢી નાખ્યા આપણે. ત્રીજું પદ શોધવાનું હતું એટલે 2 કાઢી નાખ્યા. એટલે શરૂઆતથી કેટલામું પદ થવાનું? 8મું. ક્લિયર? આની અંદર આપણી પાસે કેટલા પદો છે? 51 પદો છે. અને છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. 20મું પદ શોધવાનું એટલે છેલ્લેથી 20 માંથી 1 ઓછો એટલે 19 પદ છેલ્લેથી કાઢી નાખવાના, બરાબર. કેટલામાંથી? 51 માંથી 19 પદ કાઢી નાખો. 51 માંથી 19 જાય તો કેટલા આવે? 32 રહે. એટલે તમારે શરૂઆતથી 32મું પદ શોધવાનું છે, બરાબર. ક્લિયર થયું? 22મું પદ શોધવાનું છે. 20 ઓછા 1 એટલે 19. એટલે ટોટલ જે સંખ્યા છે પદોની કેટલી? 51. તેમાંથી 19 કાઢી નાખો એટલે તમને શું મળશે? 32મું પદ મળશે. ક્લિયર? તો આપણે આગળ વધીએ, બરાબર. આમ સમાંતર શ્રેણીમાં 51 પદો છે, બરાબર છે. હવે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધવું છે. એટલે તમારે કેટલામું પદ શોધવું પડે? માટે આપેલ સમાંતર શ્રેણીનું કેટલામું પદ? 32મું પદ. અહીંયા કૌંસમાં લખી મૂકો 51 ઓછા 19 એટલે તમને યાદ રહેશે. 32મું પદ શોધવું પડે. ખ્યાલ રહ્યો? સમાંતર શ્રેણીનું 32મું પદ કેવી રીતે? 51 માંથી 19 કાઢી નાખ્યા. કેમ 19 કાઢ્યા? તો 20મું પદ છેલ્લેથી શોધવાનું છે. એટલે 20 માંથી 1 જાય તો 19 તમે લીધા, બરાબર છે. આ ધ્યાનમાં રાખવાનું. એટલે હવે આપણે શું કરીશું? 32મું પદ શોધવાના છીએ, જે સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ થશે, બરાબર છે. તો આપણે લઈ લઈએ આગળ. હવે બરાબર કેટલામું પદ શોધવાનું છે? 32મું પદ શોધવાનું છે. એ 32 બરાબર એ વત્તા, બરાબર 32 છે એટલે 32 ઓછા 1d માટે એ 32 બરાબર એ કેટલા છે તમારી પાસે? 3 વત્તા 31, ડી કેટલા છે? 5.
બરાબર, ખ્યાલ આવ્યો? એટલે A32 બરાબર 3 વત્તા 5 એકુ 5 ને 5 તારી 15, બરાબર. ઘડિયો આવડતો હોય તો પણ બોલવા નહીં જવું, મોટી રકમ હોય ત્યારે, બરાબર. આ રીતે આપણે લખી દેવું. એટલે 158 થયા. A32 158, પણ A32 શું છે? સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ છે, એટલે આપણે લખી દઈએ. આમ સમાંતર શ્રેણીનું શું લખવાનું? છેલ્લેથી 20મું પદ. કેટલું થશે? 158 થશે. ક્લિયર? એકદમ ઈઝી દાખલો. ખ્યાલ આવ્યો તમને? એટલે મિત્રો, આ બધા દાખલા જે છે તે પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં પૂછાય એવા છે. એટલે વિડીયો જોયા પછી એકવાર તમારી નોટમાં જાતે ગણવાનો પ્રયત્ન કરશો. જો ગૂંચવાઈ જશો તો જ વિડીયો તમારે ફરી પાછો રિપીટ કરવાનો છે, નહીં તો તમને આરામથી દાખલો આવડી જશે. ફક્ત આ જ સૂત્રનો ઉપયોગ કરીને લેવાનું છે, an બરાબર n-1 ગુણ્યા d, બરાબર છે. એનાથી આપણે આ દાખલો ગણવાનો છે, એટલે બહુ સરળ રીતે આપણે આ દાખલા ગણી શકીએ. તો મિત્રો, આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સને, અને જો તમારા ફ્રેન્ડ્સે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એમને સબસ્ક્રાઇબ કરવા કહેજો, કે જેથી આવા હવે પછીના વિડીયો જે છે તે એમને પણ સરળતાથી મળતા રહે. થેન્ક યુ વેરી મચ.